જૂનાગઢના માળિયામાં ભાજપમાં ભડકો થવાના સંકેત 2000થી વધુ ભાજપના સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાવાની શક્યતા છે। નગર પંચાયત સભ્ય, જિલ્લા કારોબારી સભ્યોએ રાજીનામા આપ્યા। ઉપપ્રમુખ તથા તાલુકા પ્રમુખે ભાજપમાંથી રાજીનામા આપ્યા। ભાજપમાંથી રાજીનામા બાદ જવાહર ચાવડાના ઘરે મીટિંગ યોજાઈ। મીટિંગમાં અન્ય પાર્ટીમાં જોડાવાની વાત થઈ હોવાની માહિતી। ખેડૂતોના પ્રશ્નો હલ ન થતા હોવાનું કહી રાજીનામા આપ્યા। ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું। મારું નામ આલિકભાઈ રાજસિભાઈ સિસોદિયા ઉર્ફે હું બચુભાઈ સિસોદિયા। નગર પંચાયતમાં હું સદસ્ય તરીકે હતો। તાલુકા પંચાયતમાં હું કારોબારી તરીકે હતો। કારોબારીનો ચેરમેન તરીકે મેં ફરજ બજાવી। મારા ધર્મપત્ની એ પણ કારોબારીના સદસ્ય તરીકે હતા। હાલ મારો દીકરો અજયસિંહ એ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે, પણ એ પણ આજ રાજીનામું આપે છે। મારા પરિવાર સાથે અમે રાજીનામું આપીએ છીએ। અમે પણ ખેડૂતોને સારા અને સજ્જન લોકોને આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનની યાત્રામાં જોડાઈએ। બચુભાઈ સિસોદિયા એક જ નહીં, તમામ સમાજના આગેવાનોને વિનંતી અને આગ્રહ પણ એ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ નવી રાજનીતિ બદલીએ। ટૂંક જ સમયમાં ભાજપના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે।